નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર આલ્ફા ન્યુમેરિક સિરીઝ રીઝનિંગનું એક ખૂબ જ અગત્યનું ચેપ્ટર શરૂઆત કરેલી છે દોસ્તો. અને આ ચેપ્ટરની શરૂઆત આપણે એકદમ બેઝિકથી શરૂઆત કરેલી છે દોસ્તો. જો કોઈએ જે લોકો રીઝનિંગની તૈયારીની શરૂઆત કરી રહ્યા હોય, આ ચેપ્ટર પહેલી વખત ગણતા હોય, જેને ક્યારેય આ ચેપ્ટર ગણેલું નથી, ખબર નથી કેવું છે, તો એવા લોકોએ વિદ્યાર્થી મિત્રો પહેલા એ વિડીયો, આપણો ગયો વિડીયો ઉપર આઈ બટનમાં લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરીને ગયો વિડીયો પહેલા એક વખત જોઈ લો, પછી આપણો આ વિડીયો ચાલુ કરજો. દોસ્તો, આપણે આલ્ફા ન્યુમેરિક સિરીઝની અંદર ઘણી બધી ટાઈપ જોઈ ગયા. જે ટાઈપ જોઈ એને આજે આપણે આગળ વધારીએ અને સરસ મજાની પ્રેક્ટિસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા જ હશો કે આરઆરબીની પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે. આઈબીપીએસ ક્લેરિકલનું પણ નોટિફિકેશન આવી ગયું છે 2024નું દોસ્તો. તો લાગી પડો દોસ્તો, એક વખત સરસ મજાની પ્રેક્ટિસ કરી લો, સરસ મજાની તૈયારી કરી લો. અને આરઆરબીની પ્રિલિમ્સમાં તો માત્ર મેથ્સ અને રિઝનિંગ જ હોય છે દોસ્તો, જેની અંદર સ્કોર લઈ આવવો ઇમ્પોસિબલ નથી. તો તનતોડ મહેનત કરવા માટે 1 થી 1.5 મહિનો તમે બધી જ મોજ શોખ ભૂલી જાઓ, તનતોડ મહેનત કરવા માટે તૈયાર થઈ જાઓ દોસ્તો. તમારી કોમ્પિટિશન એવા વિદ્યાર્થીઓ સાથે છે જે લોકો રોજની 10 થી 12 કલાક મહેનત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ સરસ મજાની નવી શરૂઆત કરી, પ્રેક્ટિસ કરીએ. મારાથી પણ બનતા વિડીયો હું જેટલા મેક્સિમમ ચેપ્ટર્સ ઇન્ક્લુડ થાય એટલા ચેપ્ટર ઇન્ક્લુડ કરવાની કોશિશ કરીશ દોસ્તો. તમારે તમારા તરફથી એટલો સપોર્ટ કરવાનો છે. આખો વિડીયો જોઈ જેટલી પ્રેક્ટિસના દાખલા આપેલા છે દોસ્તો, એ સાથે સાથે ગણતા જજો મિત્રો. ચલો શરૂઆત કરીએ આપણે આલ્ફા ન્યુમેરિક સિરીઝની પાર્ટ 2. દોસ્તો, આપણે પાર્ટ 1માં જોઈ ગયા કે આલ્ફા ન્યુમેરિક સિરીઝ રીઝનિંગનું એક સરસ મજાનું ચેપ્ટર છે, જેની અંદર આપણે પાર્ટ 1માં જોઈ ગયા કે કુલ કેટલી ટાઈપ પૂછાઈ શકે, કુલ કેટલી ટાઈપના ક્વેશ્ચન આલ્ફા ન્યુમેરિકની અંદર હોઈ શકે. તો એક તો આપણે જોયું દોસ્તો કે આલ્ફાબેટ એટલે કે એબીસીડી, નંબર્સ અને સિમ્બોલ, આ ત્રણેય સાથે હોય. સિમ્બોલ, નંબર્સ અને આલ્ફાબેટ એટલે કે એબીસીડી, આ ત્રણેય સાથે હોય એવી એક સિરીઝ આપી દીધી હોય. એના ઉપરથી આપણને અલગ અલગ 5 ક્વેશ્ચન આપ્યા હોય. સૌથી મોટો આ ચેપ્ટરનો બેનિફિટ જ એ છે કે 5-5ના ઝુમખા જ આમાં આવે દોસ્તો, બરાબર છે. બીજી આપણને કંઈક આવી સિરીઝ આપેલી હોય કે ભાઈ 5 અલગ અલગ નંબર આપેલા છે, એના ઉપરથી આપણને 5 ક્વેશ્ચન પૂછવાના હોય. કેવા પૂછે, કેવી રીતના હોય ક્વેશ્ચન, આપણે આગળ જોઈએ દોસ્તો. બીજું, ત્રીજી ટાઈપ છે વર્ડ બેઝ. વર્ડ બેઝ એટલે કે એક શબ્દ આપેલું હોય, જેની અંદર આપણને અલગ અલગ 5 શબ્દ આપેલા છે, બરાબર છે. અને આ 5 શબ્દોને ઉપરથી અલગ અલગ આપણને 5 ક્વેશ્ચન પૂછેલા હોય છે દોસ્તો. તો બધા જ ટાઈપને બેઝિકથી જોઈએ, બેઝિકથી શીખીએ અને એની ધમધોકાર પ્રેક્ટિસ કરી લઈએ કે જેથી કરીને વિધિન 15 to 20 સેકન્ડ્સ આપણાથી એક્ઝામની અંદર આનો દાખલો થઈ જાય દોસ્તો. તો જોઈએ આપણે ટાઈપ 1ની અંદર. સૌથી પહેલા ગયા વિડીયોમાં આપણે 2 ટાઈપ જોઈ ગયા. એક તો પ્રિસિડેડ બાય અને ફોલોડ બાય વાળી. યાદ હોય તમને દોસ્તો? નથી યાદ, નથી જોયો વિડીયો, તો એક વખત એ વિડીયોને જોઈ લો. પ્રિસિડેડ બાય અને ફોલોડ બાય એક પેટર્ન આપણે આ જોઈ. કેમાં? તો કે આલ્ફા ન્યુમેરિક અને સિમ્બોલ વાળી પેટર્નમાં. પ્રિસિડેડ બાય ફોલોડ બાય વાળા ક્વેશ્ચન્સ આપણે જોઈ લીધા. એના હજુ મસાલાવાળા સ્પાઇસી દાખલા ગણવાના બાકી છે. ખાલી બેઝિક લેવલના આપણે દાખલા જોઈએ કે ભાઈ કઈ ટાઈપનો ક્વેશ્ચન એની અંદર પૂછાય. બીજી આપણે ટાઈપ કઈ જોઈ? તો કે લેફ્ટ અને રાઈટ વાળી. લેફ્ટ ટુ ધ રાઈટ, રાઈટ ટુ ધ લેફ્ટ, એ વાળી ક્વેશ્ચન, એ વાળી આપણે જોઈ પેટર્ન. લેફ્ટ અને રાઈટ વાળી પેટર્ન પણ આપણે જોઈ લીધી દોસ્તો ગયા વિડીયોની અંદર. નથી જોયો તો હજુ એક વખત જોઈ લો, તો તમને આ વિડીયો જોવાની ગણવાની મજા આવશે. આ 2 ટાઈપ આપણે જોઈ લીધી. હજુ કોની? ખાલી આલ્ફા ન્યુમેરિક અને સિમ્બોલ વાળી સિરીઝ આપી હોય તો આ 2 તો હજુ બાકી જ છે. પણ આની અંદર પણ હજુ અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન બાકી છે. એ ટાઈપ આપણે આગળ જોઈએ કે હજુ આ લેફ્ટ રાઈટ અને પ્રિસિડેડ બાય ફોલોડ બાય સિવાય કઈ ટાઈપના ક્વેશ્ચન હોઈ શકે, પહેલા એ જોઈ લઈએ દોસ્તો. ચાલો દોસ્તો, આલ્ફા ન્યુમેરિક વાળી સિરીઝમાં આપણે 2 ટાઈપ અલગ અલગ જોઈ ગયા છે અને હવે જોઈએ ત્રીજી ટાઈપ. પહેલા તો ક્વેશ્ચનને સમજી લો કે ક્વેશ્ચનમાં શું કીધેલું છે. સૌથી પહેલા તો જે સિરીઝ આપેલી છે એની અંદર કયા કયા એલિમેન્ટ છે. એલિમેન્ટ એટલે શું? તો કે આમાંથી કોઈ પણ એકને એલિમેન્ટ કહેવાય, તત્વ કહેવાય. એટલે કે સિમ્બલ હોય, કાં તો નંબર હોય અને કાં તો લેટર હોય. લેટર એટલે કે આલ્ફાબેટના એબીસીડીના અક્ષર. ડિજિટ એટલે નંબરમાંથી કોઈ પણ એક અંક, અને સિમ્બલ બાકીના બધા શું છે? સિમ્બોલ્સ છે. તો ક્વેશ્ચન પહેલા તો સમજીએ.
દરેક આપણે મેં તમને ગયા વિડીયોમાં પણ કીધું હતું દોસ્તો કે દરેક ક્વેશ્ચનને આપણે બાયલિંગ્વલ એટલે કે બે ભાષામાં જોશું, એટલે કે ગુજરાતી અને ઇંગ્લિશ. જે વિદ્યાર્થી મિત્રો ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરી રહ્યા છે, જેને આદત છે પહેલાથી ગુજરાતીમાં ક્વેશ્ચન વાંચવાની, એ વિદ્યાર્થીઓ માટે પણ રિઝનિંગ સહેલું બની રહે એવા હેતુથી મેં બંને લેંગ્વેજમાં ક્વેશ્ચન લખેલા છે દોસ્તો. જે વિદ્યાર્થી મિત્રો બેંકની તૈયારી કરે છે, એસએસસીની તૈયારી કરે છે, નેશનલ લેવલની એક્ઝામની તૈયારી કરે છે, એને પણ બેઝિક તો આનું આ જ રહેવાનું છે, બેઝિકમાં કોઈ ફરક પડવાનો નથી. એના માટે ઇંગ્લિશમાં ક્વેશ્ચન તમને અંગ્રેજીના દરેક ક્વેશ્ચનને હું ગુજરાતી કરીને સમજાવતો જઈશ દોસ્તો. તો એક એક વખત આપણે એને સમજતા જશું અને પછી એને ગણતા જશું. સૌથી પહેલા તો શું કીધું છે દોસ્તો, જુઓ કે વિચ ઓફ ધી ફોલોઈંગ એલિમેન્ટ ઇઝ એક્ઝેક્ટલી મિડવે બિટવીન એમ એન્ડ આર ઇન ધી ગિવન સિરીઝ. મતલબ કે આપેલી સિરીઝમાં વિચ ઓફ ધી એલિમેન્ટ ઇઝ એક્ઝેક્ટલી મિડવે. એક્ઝેક્ટલી મિડવે એટલે શું કે ભાઈ આપેલી સિરીઝમાં વચ્ચોવચ કયું એલિમેન્ટ છે, પણ આખી સિરીઝમાં નહીં. એના માટે એને શું કીધું છે, બિટવીન એમ એન્ડ આર. એમ અને આર ની વચ્ચોવચ કયું એલિમેન્ટ છે. તો આ એક ટાઈપ થઈ ગઈ. આગળ આપણે બે ટાઈપ જોઈ, આ ત્રીજી ટાઈપ થઈ આલ્ફા ન્યુમેરિકની. તો શું છે તો કે ભાઈ એમ ક્યાં છે તો કે અહીંયા છે, અને આર ક્યાં છે તો કે અહીંયા છે. હવે આ બેની એક્ઝેક્ટલી વચ્ચોવચ કયું એલિમેન્ટ છે, તો પહેલા તો શું કરાય કે એમ અને આર ને છોડીને એની વચ્ચે જેટલા પણ એલિમેન્ટ છે એને ગણી લો. કેટલા છે તો કે 1 2 3 4 5 6 7 8 ને 9 હંમેશા એકી સંખ્યામાં જ હશે. શું કામ એકી સંખ્યામાં હશે તો કે વચ્ચોવચનું એલિમેન્ટ બાકી કેવી રીતના ગોતવું, બે બાજુ સરખા હોય તો જ વચ્ચોવચનું એલિમેન્ટ. એટલે કે એમ અને આર ની વચ્ચે કુલ 9 એલિમેન્ટ છે, જેની બરોબર મધ્યમાં કોણ થાય તો કે ડોલર. શું કામ તો કે ભાઈ આ બાજુ પણ 4 છે, આર્યા આ બાજુ પણ 4 છે અને આ બાજુ પણ 4 થાય. કોણ થાય 7 8 9 n અને ક્વેશ્ચન માર્ક. તો આપણો આન્સર શું થશે દોસ્તો આની અંદર તો કે ડોલર. ચલો આવડી જાય આવું. બસ આના જેવો જ હજુ એક જોઈએ. ચલો ક્વેશ્ચન પેલા સમજી લો, જરાય ઉતાવળ નહીં. વિચ એલિમેન્ટ ઇઝ મિડવે between the fifth element from the left and ninth element from the right. જો પહેલામાં આપણને કહી દીધું હતું કે ભાઈ એમ અને આર ની વચ્ચે કયા કયા એલિમેન્ટ, કયું વચ્ચેનું એલિમેન્ટ છે. આની અંદર આપણને ગણવાનું છે. શું કીધું કે ભાઈ ફિફ્થ એલિમેન્ટ ફ્રોમ ધી લેફ્ટ, એટલે કે લેફ્ટ સાઈડ થી પાંચમું એલિમેન્ટ કોણ થાય, લેફ્ટ સાઈડ થી પાંચમું એલિમેન્ટ થાય તો કે ઈ. 1 2 3 4 અને પાંચમું એલિમેન્ટ કોણ થાય ઈ. અને નાઇન્થ એલિમેન્ટ ફ્રોમ ધી રાઈટ, નવમું એલિમેન્ટ રાઈટ સાઈડ થી કયું થાય તો કે 1 2 3 4 5 6 7 8 અને 9. તો રાઈટ સાઈડ થી નવમું એલિમેન્ટ કયું થયું દોસ્તો ક્વેશ્ચન માર્ક. હવે એને ક્વેશ્ચન આપણને શું પૂછેલો છે કે વિચ એલિમેન્ટ ઇઝ મિડવે. મિડવે એટલે કે એક્ઝેક્ટલી વચ્ચોવચ એ વિચ એલિમેન્ટ ઇઝ મિડવે બિટવીન ફિફ્થ એલિમેન્ટ ફ્રોમ ધી લેફ્ટ એન્ડ નાઇન્થ એલિમેન્ટ ફ્રોમ ધી રાઈટ. લેફ્ટ સાઈડ થી પાંચમું એલિમેન્ટ અને રાઈટ સાઈડ થી નવમા એલિમેન્ટની બરોબર મધ્યમાં કયું એલિમેન્ટ આવેલું છે. તો બીજી એક તમને શોર્ટ ટ્રેક, થોડીક ફાસ્ટ આપણે કેલ્ક્યુલેશન થાય એના માટે આપી. તો પહેલા તો બેઝિક તમને સમજાઈ ગયું કે ભાઈ કઈ ટાઈપનો ક્વેશ્ચન છે, આપણે શું ગણવાનું છે, કેવી રીતે ગણવાનું છે. હવે એને ફાસ્ટ કેવી રીતે ગણવાનું છે એ જોઈએ. તો ફાસ્ટ ગણવા માટે અંદાજિત તમને 8 કે 9 અક્ષરો દેખાય છે, કાં તો 10 11 દેખાય, કાં તો 8 કે 9. અંદાજિત ઉડતી નજરે જોઈએ તો આપણને 8 કે 9 અક્ષરો દેખાય છે. તો પહેલા તો જો ધારો કે 9 અક્ષરો આ બેની વચ્ચે હોય તો 1 2 3 4 આને પૂરી દો. 4 ને આ બાજુથી જુઓ 1 2 3 અને 4 આને પૂરી દો. હવે વચ્ચે 3 વધ્યા. જો હવે આપણા માટે ઈઝી થઈ ગયું કે 3 વધ્યા તો એક્ઝેક્ટલી વચ્ચેનું, યસ એક્ઝેક્ટલી મિડલ એલિમેન્ટ કયું હશે તો કે વાય. આપણો આન્સર શું આવશે દોસ્તો તો કે ડી. આવડી જાય એવું. હજુ થોડોક સ્પાઈસી. if all the numbers are dropped then which element is exactly midway between e and z. જો સરસ મજાનો ક્વેશ્ચન છે દોસ્તો. શું કીધું છે કે બધા જ નંબરને ડ્રોપ કરવામાં આવે. હવે નંબરને ડ્રોપ કરવાના એટલે નંબરને આપણે ગણવાના જ નહીં, એને આપણે ઇગ્નોર કરવાના. જો નંબરને ગણવામાં ન આવે તો એક્ઝેક્ટલી મિડવે બિટવીન ઈ એન્ડ ઝેડ
હવે ઈ અને ઝેડ ની વચ્ચે સિમ્પલ આપણે કયું એલિમેન્ટ એ નથી કહેવાનું, પણ આપણે શું કરવાનું છે, હજુ એક સ્ટેપ એને આગળ કીધું. શું કરવાનું છે તો કે ભાઈ નંબર્સને ગણવાના નથી, નંબર બધા ડ્રોપ કરવાના છે. તો આપણું વચ્ચોવચનું એલિમેન્ટ કયું થાય? તો સૌથી પહેલા તો નંબર્સને આપણે ઇગ્નોર કરવાના છે, જોવાના જ નથી. એની પહેલા ઈ અને ઝેડ છે ક્યાં એ જોઈ લે. તો કે ભાઈ ઈ અહીંયા છે અને ઝેડ ક્યાં છે તો કે અહીંયા છે. હવે આ બેની વચ્ચે એક્ઝેક્ટલી મિડવે કયું એલિમેન્ટ છે આપણે જોવાનું છે. તો આની અંદર આમ ઉડતી નજરે જોઈ લો ને વચ્ચેનું એલિમેન્ટ ગણો તો પણ ચાલે, પણ એમાં ભૂલ થવાની શક્યતા રહે, કારણ કે ભેગા ભેગા નંબર વચ્ચે છે. જો તો આમાં આપણી પહેલી મેથડ શું, તો કે ટોટલ કેટલા છે ગણી લો. ટોટલ કેટલા છે તો કે એક નંબર નથી ગણવાનો, 5 ને આપણે ગણવાના નથી. શું કામ? એને કીધું છે કે નંબર્સ આર ડ્રોપ્ડ, નંબરને ગણવાના નથી. તો એક, બીજું શું થાય તો કે m 3, આ 3, પછી 4, 5, 6, 7, આ બે નથી ગણવાના. 8, 9, 10 અને 11. મેં તમને કીધું કે જ્યારે મિડવે એલિમેન્ટ એટલે કે બરોબર મધ્યનું એલિમેન્ટ પૂછેલું હશે ત્યારે હંમેશા આ કેવી સંખ્યા હશે? એકી સંખ્યા. એકી સંખ્યા હોય તો જ બે બાજુ સરખા ને એ વચ્ચેનું એલિમેન્ટ કહેવાય ને, મિડલ એલિમેન્ટ, તો જ મળે આપણને. એનો મતલબ એવો કે હવે આપણે શું અહીંયાથી કેટલામો એલિમેન્ટ ગોતીએ તો એક્ઝેક્ટ મિડવે એલિમેન્ટ થાય? તો કે 1, 2, 3, 4 ને 5. 5 આ બાજુ ગયા અને 1, 2, 3, 4 અને 5, 5 આ બાજુ ગયા. તો આપણો જવાબ દોસ્તો શું આવ્યો તો કે આ એક્સક્લેમેટરી માર્ક, આશ્ચર્ય ચિહ્ન, એ એક્ઝેક્ટલી ઈ અને ઝેડ ની વચ્ચેનું એલિમેન્ટ છે, પણ નંબરને આપણે ડ્રોપ કરી દીધા એટલે કે નંબરને ક્યાંય ગણ્યા નથી. વિદ્યાર્થી મિત્રો, તૈયારી હજુ ધીમી ચાલતી હોય તો લાગી પડજો. વિધિન લગભગ અંદાજે તમારે 30 કે 35 દિવસ આરઆરબી પ્રિલિમ્સની એક્ઝામ માટે બાકી રહ્યા છે દોસ્તો. તો રોજની 10-12 કલાક પ્રેક્ટિસ 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 અને પ્રેક્ટિસ એટલી બધી પ્રેક્ટિસ કરી લો કે આમ જેવો આપણને ક્વેશ્ચન નજરની સામે આવે એટલે સીધા આપણે એલિમેન્ટ ગોતવા. અને સમજવામાં વાર લાગે છે, એ સમજવામાં વાર લાગવી જોઈએ નહીં. એટલી બધી પ્રેક્ટિસ કરી લેવાની આપણે કે આમ તરત જ આપણને ખબર પડી જાય કે આ ટાઈપ છે, આપણને ખબર છે. બરાબર છે. મારા તરફથી હું એ પણ ટ્રાય કરીશ કે જેટલા દાખલા આપણે બનાવેલા છે તેટલા દાખલા આપણે કાઢશું. એની PDF બનાવી અને હું ડિસ્ક્રિપ્શનમાં નીચે મૂકવાની ટ્રાય કરીશ. મને આવડતું નથી પણ શીખશું, અને જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે PDF નાખી શકશું તો આ બધા જ દાખલા તમને PDF તરીકે પ્રેક્ટિસ કરવા માટે પણ કામ આવી જશે. તો દોસ્તો પ્રેક્ટિસ 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 અને પ્રેક્ટિસ. તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો, એવા વિદ્યાર્થીઓ સાથે આપણી કોમ્પિટિશન હશે દોસ્તો કે જે રોજની 12-15 કલાક મહેનત કરે છે. તો આપણે એ લોકોને પાછળ રાખવા માટે એનાથી વધારે મહેનત તો કરવી જ પડશે. 12 થી 15 કલાક તો મહેનત કરવી જ પડશે દોસ્તો. તો આમ લાગી જ પડજો એક વખત. આ સ્પર્ધા છે દોસ્તો, કોમ્પિટિશન, એનું નામ જ કોમ્પિટિટિવ એક્ઝામ છે. જો તમારી પરીક્ષાનું નામ જ કોમ્પિટિટિવ એક્ઝામ છે એટલે આપણે કોમ્પિટિશનમાં તો એક વખત ઉતરવું જ પડશે. દરેક ચેપ્ટરની એટલી બધી સરસ મજાની પ્રેક્ટિસ કરી નાખો કે આમ આપણે મેરિટમાં આવવા જોઈએ ને આવવા જ જોઈએ. બરાબર છે. તો મેં તમને કીધું કે આપણે PDF મૂકવાની ટ્રાય કરશું, જેથી કરીને આ દાખલા આપણે તમે પાછા એક વખત ઘરે તમારી જાતે ગણી શકો. બે ટાઈપ જોઈ આપણે. ગયા વિડીયોમાં આપણે બે ટાઈપ જોઈતી. આ વિડીયોમાં આપણે લાસ્ટ ટાઈપ જોઈ કે ભાઈ આપણે મિડવે એલિમેન્ટ કયું છે એ આપણે કહી શકીએ. હવે આ આવી એક અલગ ટાઈપ જોઈ લો. આ ટાઈપ શું કહે છે? આ ટાઈપમાં શું છે તો કે ભાઈ એક આપણને આલ્ફા ન્યુમેરિક સિરીઝ આપેલી, આપણી હજુ આલ્ફા ન્યુમેરિક સિરીઝ વાળી ટાઈપ જ ચાલુ છે હો દોસ્તો. એટલે કે હજુ પેલી નંબર વાળી અને વર્ડ બેઝ હજુ તો એની ટાઈપ બાકી જ છે. આની આપણે પહેલા આને શીખી લઈએ, પછી બધી ભેળ ભેગી કરી અને એવી સરસ મજાની પ્રેક્ટિસ કરશું. અને એના પછી આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સને ટાઈમર રાખીને ગણશું.
અલ્ટિમેટલી તો આપણી એક્ઝામ છે એ ટાઈમ સાથે લેવાની છે દોસ્તો. કોમ્પિટિશન તમારા વિદ્યાર્થી મિત્રો સાથે તો છે જ, પણ તમારી બીજી રેસ ટાઈમ સાથે છે. કારણ કે બેંકની પરીક્ષામાં સૌથી મોટી ચેલેન્જ વિધિન ટાઈમ લિમિટ સ્કોર લઈ આવવો એ છે. હમણાં 3 કલાક બધાને આપી દીજીએ કે આરઆરબી નું પ્રિલિમ્સનું પેપર 3 કલાકમાં પૂરું કરવાનું, આવું જ 80 ક્વેશ્ચન, 40 મેથ્સના, 40 રીઝનિંગના અને 80 ક્વેશ્ચનના 3 કલાક જાઓ લડો. તો મોટા ભાગના વિદ્યાર્થીઓ મિત્રોને પૂરેપૂરા માર્ક્સ આવી શકે. કન્સ્ટ્રેન્ટ એક જ છે, ટાઈમ. વિધિન ટાઈમ લિમિટ પેપર પૂરું કરવા માટે શું કરવું પડશે દોસ્તો? ટાઈમને હરાવવા માટે એક જ વસ્તુ, શું? પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. આ ટાઈપ શું કહેવા માંગે છે દોસ્તો? તમને વિડીયો ગમતો હોય તો શેર કરવાનું ભૂલાય નહીં, લાઈક કરવાનું ભૂલાય નહીં અને તમને જેવી લાગે એવી કમેન્ટ કરતા જાજો, જેથી કરીને મને ખબર પડે કે કંઈ સુધારા વધારા કરવા છે, કંઈ નવા ચેપ્ટર લઈ આવવા છે. હા, રિઝનિંગના આપણે 5-5 માર્કના ઝુમખાવાળા જેટલા ક્વેશ્ચન પૂછાય છે, જેટલા ચેપ્ટર્સ પૂછાય છે આરઆરબી પ્રિલિમ્સની અંદર, એવા હું પરીક્ષા આવે એ પહેલા મેક્સિમમ લઈ આવવાની કોશિશ કરીશ દોસ્તો. મેથ્સ અને રિઝનિંગના જેટલા 5-5 માર્કના ઝુમખાવાળા પૂછાય છે એટલા આપણે વિડીયો વહેલા અપલોડ કરવાની ટ્રાય કરશું દોસ્તો. કોશિશ મારા તરફથી હું પૂરેપૂરી કરીશ. મેથ્સનું આપણે સાદું રૂપના વિડીયો ઘણા બધા અપલોડ કરેલા છે, શોર્ટ ટ્રિક્સના ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે, જેની અંદર આપણી માસ્ટરી આવી જાય. સાદું રૂપના લગભગ ઘણી બધી જ ઓલમોસ્ટ પેટર્ન આવી ગઈ છે, જેના આપણે ઘણા બધા વિડીયો, તો જો તમે ન જોયા હોય તો એ બધા વિડીયો એક વખત જોઈ લેજો. પછી રિઝનિંગને પણ સરસ મજાની પ્રેક્ટિસ સાથે જ આપણે ગણતા જશું. ચલો, આ એક નવી ટાઈપ આવી છે. નવી ટાઈપ શું છે? તો કે ભાઈ આપણને આમાં પણ એક આલ્ફા ન્યુમેરિક સિરીઝ આપેલી છે અને એમાં આપણને કંઈક ક્વેશ્ચન આવો પૂછેલો છે, વોટ શુડ કમ ઇન પ્લેસ ઓફ ક્વેશ્ચન માર્ક. એટલે કે આપણને 5 અલગ અલગ આવા ગ્રુપ આપી દીધા, જો બંચ આપી દીધા. આ બધાની કંઈક પેટર્ન છે આની અંદર અને આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ કયા 3 એલિમેન્ટ આવે, જો આ 3 એલિમેન્ટના ઝુમખા આપણે લઈએ તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ કયા 3 એલિમેન્ટ આવે એવો એનો ક્વેશ્ચન છે. તો પહેલા જોઈએ કે આ #2 અને ડી એમાં કોઈ પેટર્ન છે? સૌથી પહેલા તો સહેલાથી આપણે ચાલુ કરીએ કે ભાઈ આ #2 અને ડી એમાં શું પેટર્ન છે? તો કે એક તો પેલા પ્લસ કર્યું અને પછી આ 2 માઇનસ કર્યા. ચલો, એક પેટર્ન આપણને મળી. બીજું શું છે? તો કે 5m અને @ તો આ 5 એક શું કર્યું? પ્લસ કર્યું અને m માંથી 2 શું કર્યા? માઇનસ કર્યા. મતલબ કે +1 કર્યું છે અને 2 શું કર્યા છે? માઇનસ કર્યા. આવી કંઈક પેટર્ન છે. ત્રીજું y એક્સક્લેમેટરી માર્ક અને t. તો y માં પણ એક પ્લસ કર્યું છે અને 2 માઇનસ કર્યા છે. જુઓ, પછી 8n અને 7. તો 8 માં પણ એક પ્લસ કર્યું છે અને 2 શું કર્યા છે? તો કે માઇનસ કર્યા. મતલબ પેટર્ન તો આપણને મળી ગઈ, પણ ચાલુ ક્યાંથી કરવું? આપણને 3ની પેટર્ન તો મળી ગઈ, પણ હવે સ્ટાર્ટ ક્યાંથી કરવું? તો સ્ટાર્ટ કરવા માટે જુઓ તો દરેકની વચ્ચે એક લેટર વધ્યું. જો અહીંયા ઈ વધ્યો છે, અહીંયા આ વધ્યું છે, અહીંયા શું વધ્યું? ડોલર વધ્યો છે. તો હવે અહીંયા આના પછી એક છોડીને પેટર્ન ચાલુ થતી હતી, અહીંયા ડોલર પછી એક છોડીને પેટર્ન ચાલુ થાય છે. મતલબ કે n પછી એક આને તો છોડી જ દેવાનો છે ક્વેશ્ચન માર્ક, એના પછી એક છોડીને પેટર્ન ચાલુ થતી હશે. એટલે કે આ ક્વેશ્ચન માર્ક થી z અને z થી r. એટલે આપણો જવાબ કંઈક આવો આવશે દોસ્તો કે ક્વેશ્ચન માર્ક પછી શું આવશે? z અને z થી શું આવશે? તો કે r. આપણો જવાબ શું આવશે? સોરી, પર્સન્ટેજ. ક્વેશ્ચન માર્ક પરસેન્ટેજ z અને r. તો પરસેન્ટેજ z અને r હોય એવો પાછો ઓપ્શન કયો છે? તો કે એ ઓપ્શન છે. બરાબર છે. હજુ આમાં જો ગૂંચવાડો થતો હોય કે આ 3 ભેગા આપણને ખબર પડતી નથી, આમાં એક સરસ મજાની શોર્ટકટ ટ્રીક છે. આ 3ને ભેગા લેવામાં જામતું નથી, આમ જોઈએ એવી મજા નથી આવતી, તો એની એક મસ્ત શોર્ટકટ ટ્રીક આપું. જો આનો આ જ ક્વેશ્ચન આમ ધડાધડ ગણશો તમે. વોટ શુડ કમ ઇન પ્લેસ ઓફ ક્વેશ્ચન માર્ક. તો 3 ને આપણે નથી ધ્યાનમાં લેવા, આ એક ને ધ્યાનમાં લે.
આ હેશ 5 y અને 8 એક સિંગલ જો તો હેશ 5 y અને 8 એના માટે પેલા શું છે અહીંયા આર્યો હેશ પછી કેટલા છોડીને 5 છે તો કે 3 છોડી અને શું છે 5 છે પછી પાછો y છે તો આ 3 છોડીને શું છે y છે એના પછી પાછો 3 છોડીને શું છે 8 છે એનો મતલબ કે આપણું જે પણ ગ્રુપ આવશે જે પણ બંચ આવશે એનો પહેલો અક્ષર આ 8 પછી 3 છોડીને હશે એટલે કોણ હશે તો કે પરસેન્ટેજ હશે આવડી જાય હવે બીજો લેટર લઈ લો તો બીજો શું છે તો કે 2m એક્સક્લેમેટરી માર્ક ચલો તો 2 માટે શું છે આર્યો 2 પછી કેટલા છોડીને તો કે પાછા 3 છોડી અને m છે m પછી પાછા 3 છોડીને એક્સક્લેમેટરી માર્ક છે એના પછી પાછા 3 છોડીને શું છે n છે બરાબર આર્યો n તો હવે પાછા 3 છોડીને કોણ હોય તો કે z હોય તો 3 છોડીને કોણ છે તો કે z છે હવે ત્રીજો લેટર લઈ લો d અને t અને 7 ચલો તો કોણ છે તો કે d પછી આ 3 છોડીને પછી 3 છોડીને t પછી 3 છોડીને 7 પછી 3 છોડીને કોણ આવશે આપણો આન્સર તો કે r જો આમ પણ પકડાઈ જાય બરાબર છે તો 3 ના ઝુમખામાં ન ફાવે તો સિંગલ એલિમેન્ટ લઈ લો તો એ આપણી પેટર્ન આવી જશે શું આવે તો કે પરસેન્ટેજ z અને r આવડી જાય દોસ્તો આવું જોઈએ હજુ એક આવી પેટર્નનો દાખલો ચલો વોટ શુડ કમ ઇન પ્લેસ ઓફ ક્વેશ્ચન માર્ક ચલો ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ શું આવશે તો શું છે તો પહેલા તો d હેશ અને 8 તો પહેલા તો જો d હેશ અને 8 જો મતલબ કે d હેશ તો અહીંયા છે પણ અહીંયા ક્યાંય 8 નથી જો 8 ક્યાં છે છેલ્લે છે @5 અને end તો @ અને 5 તો છે પણ end ક્યાં છે છેલ્લે છે તો કઈ વાંધો નહીં આપણી જૂની પેટર્ન સિંગલ જોઈ લો તો સિંગલમાં પહેલા શું છે તો કે d અને @ તો d અને @ ની વચ્ચે કેટલા એલિમેન્ટ્સનો ફરક છે ડિફરન્સ છે તો કે 3 નો તો d પછી @ 3 છોડીને પછી પાછા 3 છોડીને કોણ છે તો કે આર્યો t આ t પછી પાછા 3 છોડીને કોણ છે તો કે 4 આર્યો હવે આપણો આન્સર શું આવશે તો કે 3 છોડીને r ચલો એટલે આપણો આન્સર આવશે એનો પહેલો અક્ષર કયો આવશે તો કે r હવે સેકન્ડ એલિમેન્ટ લઈ લો ચલો આને કાઢી નાખીએ એટલે તમારે જોવામાં સરળતા રહે હવે શું છે સેકન્ડ એલિમેન્ટ શું છે હેશ 5 y અને 9 જોઈ લો અહીંથી ચાલુ કરો ચલો હેશ પછી 3 છોડીને 5 પછી 3 છોડીને y પછી 3 છોડી અને 9 તો આપણા આન્સરમાં શું આવશે હવે સેકન્ડ એલિમેન્ટ તો કે 9 પછી 3 છોડીને કોણ આવશે તો કે પરસેન્ટેજ ચાલો આટલું સમજાઈ ગયું હવે ત્રીજું એલિમેન્ટ બાકી છે જો ત્રીજા એલિમેન્ટમાં શું છે તો કે 8 and 7 અને 8 જો જે 8 થી ચાલુ કરો શું છે તો કે ભાઈ 8 and 7 અને 8 આ તો સિમ્પલ આમને માયલું જ આવવાનું છે તો આપણો જવાબ શું આવશે અહીંયા z ચલો આન્સર શું આવે r પરસેન્ટેજ અને z જો બધાય ઓપ્શન એ પાછા એક સરખા હશે તો એમાંથી આપણે ઓપ્શન ગોતવાનો છે કે r પરસેન્ટેજ અને z વાળો ઓપ્શન કયો છે આવડી જાય દોસ્તો આવું હજુ એક જોઈએ ચલો હજુ એક પેટર્ન આ પેટર્ન થોડી ચેન્જ થઈ શું ચેન્જ થયું છે જુઓ ભાઈ 4 ઓફ ધી ફોલોઈંગ 5 આર અલાઇક ઇન અ સર્ટેન વે પેલા એક વખત ક્વેશ્ચન સમજી લો પછી તો આ વાંચવું નહીં પડે આપણે એટલી બધી પ્રેક્ટિસ કરી નાખશું કે આને આપણે વાંચશું જ નહીં સીધા આપણે આ જોઈને ખબર પડી જાય કે આમાં શું પૂછ્યું છે બરાબર એક વખત જે પહેલી વખત વાળા છે તો સમજી લો 4 of the following 5 are alike in a certain way with respect to their position in the above arrangement which is the one that different from the other 4 મતલબ કે આપણને 5 ગ્રુપ આપ્યા છે આની પહેલાની પેટર્નમાં આપણને છેલ્લે ક્વેશ્ચન માર્ક આપ્યો તો આપણે પેટર્ન ગોતવાની હતી આમાં પેટર્ન એવી રીતે ગોતવાની છે કે 5 અલગ ગ્રુપ આપેલા છે એમાંથી 4 ની પેટર્ન એક સરખી છે અને એક અલગ છે આને ઓડ વન આઉટ ની પેટર્ન કહેવાય શું કહેવાય ઓડ વન આઉટ એટલે કે જે ઓડ છે જે અલગ છે એને બહાર કરી દેવાનું ઓડ વન આઉટ એટલે કે આ 5 માંથી જે અલગ પેટર્નનો છે એ આપણો જવાબ તો પહેલા તો ગોતવું પડે કે અલગ પેટર્નનું શું છે ક્યુ છે તો પહેલું શું છે તો કે ભાઈ 2e અને a @ તો 2e અને @ આમાં શું છે તો કે ભાઈ 2e અને @ આ રહ્યા લાઈનમાં 3 છે બરાબર પછી બીજું શું છે તો કે 5m અને સ્ટાર
આર્યા 5m અને સ્ટાર આ પણ લાઈનમાં જ છે, આમાં બેમાં કઈ અલગ છે નથી. ચાલો આ બે કેવા છે? સરખા. 4 9 અને ડોલર, તો 4 9 અહીંયા છે પણ ડોલર જો અહીંયા, એનો મતલબ કે આ આપણો જવાબ. આ કેવું છે? 4 કરતા અલગ છે. તો બાકીના બે તો આપણે ચેક જ નથી કર્યા. તો આ કોમ્પિટિટિવ એક્ઝામ છે દોસ્ત, આના ઉપરથી નક્કી ન થઈ જાય કે આ બે સરખા છે અને આ એક અલગ છે. તો આ બે સરખા હોય તો ઓલા બે હજુ સરખા જોઈને ટ્રાય કરવી છે, જોઈ લઈએ. A7 અને N, તો આર્યા A7 અને N એક જ પેટર્નમાં, આ બેની પેટર્નમાં જ છે. ત્રીજું જોઈ લો, TY અને એક્સક્લેમેટરી માર્ક RU, TY અને એક્સક્લેમેટરી માર્ક આશ્ચર્ય ચિહ્ન. બરાબર છે, એનો મતલબ કે આ 4 સરખા છે, આ કેવું છે? અલગ. ફાઇન્ડ ઓડ વન આઉટ. આ 5 માંથી 4 સરખા હશે, જે અલગ હોય આપણો જવાબ. તો કેવું અલગ છે? તો કે 4 9 અને ડોલર. 4 9 અને ડોલર માટે કયો આન્સર છે દોસ્તો? સી. આના જેવો જ હજુ એક જોઈએ. 4 of the following 5 are alike in a certain way with respect to their position in above arrangement, which is the one that different than the other 4. મતલબ કે આ 5 માંથી બીજા 4 કરતા જે અલગ હોય એ આપણો જવાબ. તો ચલો 5 માંથી શું છે? તો કે T એક્સક્લેમેટરી માર્ક અને M. ચલો અહીંયા શું છે? તો કે T પછી એક્સક્લેમેટરી માર્ક અને M. આ કંઈક પેટર્ન આવી છે. જો આમાં ન સમજાય તો અહીંયા અક્ષરો ગણી લેવાના કે T પછી +1 અને +2 છે. આટલું સમજાઈ જાય? એક મિનિટ. ચલો T પછી શું છે? તો કે +2 અને એક્સક્લેમેટરી માર્ક પછી શું છે? તો કે 1 2 3 અને 4. આને આપણે કહેશું -4. આ એક પેટર્ન સમજાણી. +2 છે અને -4 છે. પછી $4 અને Y. ચલો ચાલુ તો અહીંથી જ થાય છે. $4 અને Y, તો ડોલર પછી 4 તરત જ છે. જો શું છે? તો કે +1 છે. એટલે પેટર્ન તો અહીંથી જ કંઈક ચેન્જ થાય છે. એનો મતલબ એવો કે કાં તો આ જવાબ છે કાં આ જવાબ છે. આ ત્રણમાંથી એકેય જવાબ નથી. જો આગળ ન જોવું હોય, ટાઈમ ઘટતો હોય તો આમાં 50-50 કરી નાખો તો ચાલે. પણ જો આપણી પાસે ટાઈમ છે, એક્યુરેસી સાથે કરવું છે, તો હજુ એકમાં જોઈ લેવાય કે આ બેમાંથી કઈ પેટર્ન લાગુ પડે છે. બાકીની જે ઓડ છે જે એ આપણો જવાબ. ચલો હવે RZ અને N માં જોઈ લઈએ કે આ બેમાંથી કઈ લાગુ પડે છે. તો કે RZ અને N. તો R માટે શું છે? આર્યા +2 અને N શું છે? તો કે -4. આર્યા 1 2 3 અને 4. N RZ અને N એટલે કે આ કઈ પેટર્ન ફોલો કરે છે? તો કે આ પેટર્ન ફોલો કરે છે. આટલું સમજાઈ જાય? તો હવે જો આ પેટર્ન જ આ ફોલો કરતું હોય તો આ બે પણ કઈ પેટર્ન ફોલો કરતા હશે? મતલબ કે આ કેવા છે? સરખા. અને આ આપણો જવાબ. તો અલગ કયું છે? તો કે આ. તો $4 અને Y. આન્સર શું આવશે આપણો? બી, $4 અને Y. તો આપણે આલ્ફા ન્યુમેરિક વાળી સિરીઝના લગભગ બધી ટાઈપ જોઈ લીધી. એ બધી ટાઈપના બેઝિક દાખલાની આપણે પ્રેક્ટિસ કરી લીધી દોસ્તો. હજુ આલ્ફા ન્યુમેરિક સિરીઝના આખા ચેપ્ટરમાં બે મહત્વની ટાઈપ બાકી છે. એક ગ્રુપ ઓફ ધી નંબર્સ, ગ્રુપ ઓફ ધી ડિજિટ્સ એટલે કે નંબર વાળી સિરીઝ વાળી પેટર્ન, અને એક ગ્રુપ ઓફ ધી લેટર્સ એટલે કે વર્ડ બેઝ સિરીઝ. હજુ આ બે પેટર્ન આપણે આના પછીના વિડીયોમાં જોઈએ. એના બેઝિક દાખલા ગણી લઈએ, પછી બધી ભેળ ભેગી કરી અને ધબધબાટી બોલાવશું પ્રેક્ટિસની દોસ્તો. એટલે કે આ આખા ચેપ્ટરના બેઝિક દાખલા થઈ જાય, કન્સેપ્ટ તમને સમજાઈ જાય, આપણને આદત પડી જાય, આપણને ક્વેશ્ચન વાંચી અને સીધો એને સોલ્વ કરવાની. પછી આપણે વિથ ટાઈમર સાથે પણ ગણતા જશું દોસ્તો. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણો કોઈ વિદ્યાર્થી મિત્ર, કોઈ ભાઈબંધુ, દોસ્ત બાકી ન રહી જાય પરીક્ષાની તૈયારીમાં, કોઈ આપણાથી ચૂકી ન જાય અને કોઈનો બેનિફિટ રહી ન જાય, એનું ખાસ ધ્યાન રાખી અને વિડીયોને શેર કરજો. મળીએ આવતા વિડીયોમાં આ જ ચેપ્ટરને આગળ વધારીએ દોસ્તો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.